અને બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. તે બેન રસોઈ બનાવતા હતા ને તેમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય તેમને એમ થયું કે લેના પાપડ શેકી નાખું. ને ઓલો ભાઈ આવ્યો અને રસોઈ બનાવી હતી, બધું આપ્યું ને પાપડ મૂક્યા. હવે ઓલો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ આપણે પાછો ધણીનો પાવર હોય, હું ધણી શું એને વંટોળિયો સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ ને કે, એની વહુ કે તમને ભગવાન હાથ ન થાય. ઈ કે તું મારી વહુ છું, હું તને કહું તાર કરવું પડે. ઈ કે પણ હું ક્યાં ના પાડું, તમારી વહુ છું એમ નથી એમ. ભગવાન હાથ નું આપ્યો મોટા હોત તો આવા શું કે ઘર મારી એરિયા દેખાડે. ઈ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે આપડા બૈરા ને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે સાના માના ખાઈ લ્યો ને ભાઈ. ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો. ઈ કે નથી ભાંગી દે. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો ને હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ચડાવ્યા ન કહેવાય. કોઈ મતલબ નથી બાપુ, ધણીનો કોઈ પાવર. તમે જો માનું તો બાપુ સમર્પણ છે, માનો તો ત્યાગ છે. તમે જો પોતાના હોય ને પારકા કરે ને પારકા હોય ને પોતાના કરે. દીકરી તો બાપુ આ તો અત્યારે હવે બહુ બોલ્યા જેવું છે નહીં. અમારે અમને બોલતા શરમ આવે છે. નકર બાપુ એક ગામની દીકરી બાપ જેથી લગ્ન કરે ને તેથી 18 વર્ષના ગામના બાપુ એ દીકરી વળાવવા જતા હોય ને ઝાપે ઉભા હોય ને આખા ગામમાં બાપુ કોઈની આંખમાં આવડું ન હોય ને એવો દાખલો ન હોય. એક દીકરી પોતાનો માળો મૂકીને જાતી હોય, પછી ગમે એની દીકરી હોય, પણ એ આખા ગામના બાપુ એ દીકરીને વળાવવા માટે આવ્યા ને 18 વર્ષના બાપુ ઉભા હોય અને દીકરી રોતી રોતી જાતી હોય. આખા ગામના બાપુ ગમે એટલા ઉભા હોય ને બધાની આંખમાં આવડા હોય. ઈને દીકરી કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જતી હોય, એમાં ગામ શું રોવે? અરે બાપુ માન બાપે જે સમર્પણ, જે માનું સમર્પણ છે ને એની તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે સંતાનને, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે અને નામ બાપાનું લાગે. બોલો ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ દારૂની કોથળી તોડી ઊંધો પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે એમ કે છે, મારા ખોળી એમ જીવ નહીં રહે, એને બાપાનું રાખો, માન જ જોતું.